જય માતાજી બધાને, જય માં મોંગલ. કેમ છો બધાય? તો બધાય મજામાં જશો ને? મારી ચેનલમાં તમારું બધાયનું સ્વાગત છે. તો આજ આપણે અત્યારે સેવડો બનાવવાની તૈયારી કરી છે. તો સેવડામાં આપણે જો પૌવા લીધા છે, પછી મમરા લીધા છે ને આપણે આ ભૂંગળી લીધી છે. તો ભૂંગળી બહુ મસ્ત છે, બધી નોખી નોખી ડિઝાઇનની છે. જો આ સેમસી ટાઈપની છે, પછી આ પાસ્તા જેવી છે. તો આવી આમાં કેટલી ડિઝાઇન છે, એટલે આ બધી નોખી નોખી ડિઝાઇન છે. તો ફૂલ છે એટલે દેખાશે બધી આપણે તળીએ એટલે. તો હાલો આપણે શરૂઆત કરીએ. તો તેલ આપણે ગરમ કરવા મૂકી દઈએ. તેલ ગરમ થાય એટલી ઘડીમાં આપણે મસાલો બનાવી લઈએ સેવડાનો પેલો. તો મસાલામાં આપણે આમચૂર પાવડર આવે એ લીધો છે, ને આપણે ચાટ મસાલો લીધો છે. તો પેલો મસાલો આપણે બનાવી લઈએ એટલે પછી ઉપાધિની. તો જેવો તમારે તીખો બનાવવો હોય એટલું મરચું નાખવાનું તમારે. તો વધારે સેવડો છે એટલે હું 2 ચમચી મરચું નાખું છું, એટલે થોડોક તીખો થાય. હવે આપણે મીઠું નાખવાનું છે. તો મીઠું આપણે ઓછું નાખવાનું છે, કેમ કે આમચૂર પાવડર ને ચાટ મસાલો આપણે લીધો છે. હવે આપણે હળદર નાખવાની છે. તો 1 ચમચી આપણે ધાણા જીરું ભૂકો નાખવાનો છે. તો આપણે બધોય મસાલો આમાં ભેગો નાખી દીધો છે. તો હવે આપણે આ રીતે એને મિક્સ કરી લેવાનું છે બધા મસાલાને. સારી રીતે મિક્સ કરી લેવાનું છે બધું, એટલે એક ટેકો મસાલો થઈ જાય. હાય હેલો, કેમ છો? મજામાં? તો આપણો મસાલો તૈયાર થઈ ગયો છે, જોવો તમે. તો આ રીતનો આપણે સેવડાનો મસાલો ઘેરે તૈયાર કરી લીધો છે. તો એને આપણે સાઈડમાં મૂકી દઈએ. જય શ્રી સ્વામિનારાયણ. જય મોંગલમાં, જય મોંગલમાં, જય શ્રી સ્વામિનારાયણ. કેમ છો? મજામાં? તો આપણે મમરાય આપણે હમા કરી લીધા છે. તો હમા કરીને આપણે લઈ લીધા છે. તો અહીંયા તમને બધી વસ્તુ દેખાય એ રીતે જ હું હામી રાખું છું, કેમ કે કેમેરો મેં સેટો રાખ્યો છે ચૂલાથી. અત્યારે ગરમી ટાણું છે એટલે ફોન ગરમ થઈ જાય છે, તો ચાલુ લાઈવ બંધ થઈ જાય છે, એટલે મેં કેમેરો સેટો રાખ્યો છે. તમે કેમ છો? તો હું મજામાં સૌ સેવડો બનાવું છું. તો આપણે તેલ આવી ગયું કે નહીં તો જોઈ લઈએ. તેલ આપણે થોડું થોડું આવ્યું છે હજી. તમે કેમ છો? તમે કેમ છો? તો હું મજામાં છું.
જય માતાજી. શું બનાવો છો બા? તો હું સેવનો બનાવું છું. જય માતાજી બા. આવો મીસાબેન, કેમ છો? મજામાં? તો હાલો આજે છેવડો બનાવીએ છીએ આપણે. તો તેલ આપણે આવી ગયું છે, તો પેલા આપણે પૌવા તળી લઈએ. લાઈક ડન કરી દીધી એમને. આવી ગઈ છે લાઈક. થેન્ક યુ. તો કોમેન્ટ વહી જાય વૈસા વિનાની તો માફ કહેજો, કેમ કે આ તળવાનું છે એટલે આમાં ધ્યાન રાખવું પડશે મારે. તો નજરમાં ચડશે એ કોમેન્ટ હું વાંચી લઈશ. હજુ લાઈવ થયા જશો? હા અમીષા બેન, હજી લાઈવ થઈશું. શું તમારે ઘર કામ થઈ ગયું છે બધું? ભાવિકા બેન ને ભાવિકા બેન આવશે આગળ. કામ ક્યાંક કરતા હશે તો નહીં આવે. આપણા ગ્રુપ વાળા ક્યાં ગયા બા? તો ગ્રુપ વાળા હમણાં બધા ઘરનું કામ કરે છે ને અમીષા બેન. હજી બધી રસોઈ બનાવતા હોય એટલે હું આ તમારા હામી બધું રસોઈ બનાવું છું, તો ગ્રુપ વાળાને આપણે રસોઈ બનાવવી પડે ને. તો પૌવા આપણે ઝારામાં નાખીએ છીએ તેલમાં. ડાયરેક્ટ તેલમાં નથી નાખતા. તો હું આગળ ભૂંગળી તમને તળીશ એટલે હું તમને નજીકથી દેખાડીશ એમાં કેટલી ડિઝાઇન છે. એમાં હું અડધી ડિઝાઇન તો લાવી નથી, એટલી ડિઝાઇન આવે છે અત્યારે ભૂંગળીમાં. તો નાના છોકરાઓ એને તો બહુ મજા આવે. મારે પણ કાલ બધું બનાવવું નાખવાનું છે. કાલે બધું બનાવી નાખવું છે એમને? હું તો થોડું થોડું બનાવું છું અમીષાબેન. હજી તો મારે થોડુંક બધું બનાવવાનું તો બાકી જ છે. અત્યારે મેં તો પેલો સેવડો બનાવી નાખું, પછી બનાવીશ બીજું. તો પૌવા આપણે તળાઈ ગયા છે, તમે જોવો છો. તો આમાં આપણે સેવ નથી નાખવાની. એક સાથે કાલે એક સાથે બનાવી નાખવું છે બધું એમને? હા, પછી ઉપાધિ જ નહીં. યા શું લ્યો. મારે તો શું છે કે આમાં વિડીયો બનાવવાનો હોય ને એટલે એક એક બનાવ્યા કરું એમ. તો હજી બનાવવાનું તો મારે ઘણું બાકી છે, કેમ કે પાછું ઘરનું કામ એ બધું કરતી જાવ વાયરો હાર. તો પૌવા આપણે તળાઈ ગયા છે. હવે આપણે આ ભૂંગળી તળી લઈએ. હા હા હા, ઈ તો છે. તો ભૂંગળી આગળ હું તમને બતાવું નજીક કેટલી ડિઝાઇન છે. તો એમાં અડધી ડિઝાઇન તો મેં લીધી નથી. બહુ સરસ બધી ડિઝાઇન આવે છે. તો નાના છોકરાને તો બહુ મજા આવે ખાવાની. તો જોવો કેટલી ડિઝાઇન છે આમાં. નવી ડિઝાઇન છે બધી.
જય માતાજી, બાપા સીતારામ, કૈલાસબેન લાઈક સાથે આવો. જોશનાબેન કેમ છો? મજામાં? બધું કામકાજ થઈ ગયું છે? તો અમીષાબેન આગળ સંભાળતા થાય કે આપણા ગ્રુપના ક્યાં ગયા છે બધા? રસોઈ બનાવતા છે, કામ કરતા છે. રસોઈ બની ગઈ છે જોશનાબેન કે બાકી છે? તો આપણે હાવ હેલી રીતે સેવડો બનાવીએ છે, ઘા ભેગો બની જાય એમ. તો પેલા આપણે બધું તળી જ લેવાનું છે, પછી ફટાફટ બની જાય, કાંઈ વાર લાગે નહીં. આવો જોશનાબેન, કેમ છો? હા જો અમીષાબેન આવી ગયા છે. જોશનાબેન આગળ જંગાયરા કા ત્યાં જો આવી ગયા. તો હું આગળ આ તળી લઉં ને પછી તમને જો ડિઝાઇન બધી મોટી બની ગઈ છે તો પછી તમને નજીકથી બતાવું. ઝારામાં તો તેલ હોય એટલે હેરખું દેખાડાયું નહીં. કેવી મસ્ત સમેસ્યું ને એબીસી ને બધી એવી કેટલી ડિઝાઇન હતી, પણ મેં અડધી ડિઝાઇન તો લીધી નહીં. તો આપણે ભૂંગળી તળાઈ ગઈ છે. વાહ બા, 100 લોકો લાઈવમાં છે. હા 100 લોકો તો લાઈવ જોવે છે અમીષાબેન, પણ લાઈક નથી કરતા કોઈ. જોવે છે દાદા ઘણા, તો લાઈક કરો. નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરો. તો આપણે જોવો બધી ડિઝાઇનની છે ભૂંગળી. નજીકથી દેખાડું તમને તો દેખાતી છે બધી અલગ અલગ. તો બહુ સરસ છે બધી ડિઝાઇન. તો આપણે લીમડો લીધો છે ધોઈને. જય શ્રી રામ, જય શ્રી રામ, જય દ્વારકાધીશ બેન. થેન્ક યુ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર. લીમડાને આપણે ગારામાં ને ગારામાં જ છે ભલે નાની આંગળી તો બતાય કામ કાઢ દે મને. તો લીમડો જોવો ગારામાં જ આપણે તળી નાખ્યો છે. કેટલા ગાંઠ તો ભરીને કાઢ દે ને.
બસ આવી જાય ખાવા. હા હા, ખાવા આવી જાવ તમ તારે. એમાં હું ને, તો આપણે આ માંડવીના દાણા લીધા છે, તો એ આપણે આ રીતે દાણામાં નાખીને આમ તળી લઈએ. આપણે આ રીતે. હું હિનાબેન સુરતથી. જય માતાજી માસી. હિનાબેન જય માતાજી, જય માં મંગલ. કેમ છો? મજામાં? તો હાલો બધાય મિત્રો સેવડો ખાવા. જોશનાબેન પાછા વયા ગયા લાગે. રસોઈ બસોઈ બનાવતા કામ કરતા છે કામ. તો માંડવીના દાણા આપણે ઝારામાં જ આપણે શીખીએ છીએ. ગેસ મારે બંધ થઈ જાય, કેમ કે પવન લાગે છે. બારીએથી પવન લાગે ને પંખાનો પવન લાગે, તો ધીમો ગેસ રાખવો એટલે બંધ થઈ જાય છે. તો આપણે આ રીતે તળી લઈએ માંડવીના દાણા. છૂટા નથી નાખવાના આપણે. તો કેમ તળું છું, તો ઝારામાં તળી લેવાના છે. દાણા ફૂટવા માંડે એવા તળવાના છે આપણે. તો દાણા આપણે ફૂટી ગયા છે, તો હવે આપણે આ રીતે તળવાના છે. તો એ દાણા આપણે આમાં નાખી દેવાના છે. તો હવે આપણે આ બીજા છે તો એ એમાં નાખી દઈએ. જય માતાજી બેન, જય માતાજી વિજયભાઈ, જય માં મંગલ. કેમ છો ભાઈ? મજામાં? તો હાલો, આજ તો આપણે સેવડો બનાવીએ છે ભાઈ. સવાણું બનાવો છો? સવાણું નહીં, સેવડો બનાવું છું. તો હાલો ભાઈ, સેવડો ખાવા આજ તો. તો હવે આપણે આ દાણા અહીંયા આપણે ચડી ગયા છે. અમારી બાજુ સવાણું કહે. ઠેક, તમારી બાજુ સવાણું કહે એમ ને. તો સવાણું અમે બનાવીએ એ બધું કળી ને બધું મિક્સે નાખીએ ને એને સવાણું કહીએ. ડાળું બધું નાખીએ ને એને, ને આને અમે સેવડો કહીએ. તો આપણે આ મસાલો બનાવ્યો છે ને, તો આની અંદર આપણે આ ગરમ તેલ છે એ નાખવાનું છે, પણ ઈ પેલા આપણે એમાં હિંગ નાખવાની છે. તો જોવો
મસાલાની ઉપર મેં હિંગ નાખી છે, તો એની ઉપર આપણે તેલ નાખવાનું છે. સુરતમાં શું કહે તો હિંગની ઉપર આપણે તેલ નાખ્યું છે ને આ રીતે આપણે મિક્સ કરી લઈએ. તો હજી થોડુંક તેલ નાખવું પડશે. તો એ ચમચી મેં મસાલાવાળી કરી નાખી છે, તો આપણે બીજી ચમચી લઈ લઈએ. ગરમ ગરમ તેલ હોય એ જ મસાલામાં નાખવાનું. ગુજરાતીમાં લખો તો મને આવડશે, ઇંગ્લિશમાં તો મને નથી આવડતું. તો જો આપણે ગરમ એકદમ છે તેલ, તો ગરમ જ નાખ્યું છે. તો આ રીતે આપણે મસાલો બનાવી લીધો છે. હવે આપણે મમરા લીધા છે, તો એમાં આપણે મસાલો મિક્સ કરી દેવાનો છે. નહીં કે હે લે અટાણમાં એવું છે. જાવું હોય તો એવું થયું ને પેલ લેની હતી તો પાછા પેલ લેવાય બીજા. તો આપણે આ ગરમ તેલ છે એટલે ડાયરેક્ટ હાથ નથી અડાડવાનો, ઠરવા દેવાનું છે જરા, નકર પાછા ઢગી જાય. એટલે ઠરી જાય પછી આમ ચમચિયા કરીને આપણે થોડીક વાર આ રીતે કરવાનું છે એટલે ઠરી જાય. તો આપણે આ મસાલો મમરામાં નાખ્યો છે ને બીજી બધી વસ્તુ આમાં છે. તો આ મસાલો પેલો આપણે મમરામાં મિક્સ કરી લેવાનો છે. તો ગરમ ગરમ હોય તો આ તેલ ગરમ ગરમ હોય ઉકળતું, એટલે તમે હાથ નહીં ડાયરેક્ટ અડાડતા, કેમ કે ધકી જવાય પાછું. તો આપણે આ રીતે ફોરે ફોરે આથી આપણે હવે મિક્સ કરી દઈએ. તો ફરી ગયો છે મસાલો આપણે. તો આ રીતે તમે મસાલો બનાવો, બહુ મસ્ત સેવડો બને છે. તો વાસણ મારે નાનું પડ્યું છે થોડું, એવું છે આ મમરાનું, એટલે મિક્સ કરવામાં ઢોળાય છે. તો હવે આપણે એક કામ કરીએ, હવે આમાં મમરામાં મિક્સર તો થઈ ગયું છે, તો હવે આપણે આ મોટા વાસણમાં નાખી દઈએ ને બધું હારે મિક્સર કરી લઈએ. તમારે મોટું વાસણ હોય તો પહેલાં મમરા જ આપણે આ મસાલો છે એ મમરામાં ભેળવી લેવાનો. તો મારે આમાં નથી મેળ આવે એમ એવું છે.
આમાં મોટામાં નાખ્યું તોય ભરાઈ ગયું મને. આ મોટામાં નાખ્યું તોય ભરાઈ ગયું એમ. ઓલા નાનામાં હલાવાની મિક્સ નો આવ્યું મજા. હે હવે હું હવે કરી નાખ્યું મિક્સર. દરવાજો દઈ દે તો બેટા. તો આપણે આ મોટું તગારું લીધું છે તોય નાનું પડ્યું છે, તોય આખું ભરાઈ ગયું છે ને ઢોળાયનો છે ફરતો. તો જો તમે સેવડો આપણે બની ગયો છે, એક તગારું ભરીને બનાવી લીધો છે. તો હાલો બધાય સેવડો ખાવા. એટલું મોટું લીધું તોય મારે નાનું પડ્યું. તો હવે આપણે સેવડાને થોડીક વાર ઠરવા દેવાનો છે ને પછી આપણે ડબ્બામાં ભરી લેવાનો છે. તો અટાણે તો આપણે તડકો છે ઉનાળા જેવો એટલે કાંઈ હવાય તો નહીં, પણ એ છતાંય પછી થોડીક વાર ઠરવા દઈને પછી આપણે ડબ્બામાં ભરવાનો એટલે હવા ન લાગે. તો સેવડો આપણે બની જશે ને હજી તો ઘણી વસ્તુ બનાવવાની આપણે બાકી જ છે બધી. તો એક એક વસ્તુ આપણે બધી બનાવીએ. તો હજી એકાદી વસ્તુ તો હું સાંજે બનાવીશ, પણ એમાં લાઈવ નહીં થાવ તો એનો હું વિડીયો બનાવીશ ને મૂકીશ. તો બધાય વિડીયો એ જોઈજો મારા ને સપોર્ટ કરજો બધાય. અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ગીર કંટાળાથી રાઠોડ અમીરભાઈ જય માતાજી, જય મા મોંગલ. કેમ છો ભાઈ? મજામાં? તો હાલો સેવડો ખાવા. તો સેવડો બનાવ્યો છે ભાઈ ને હવે કાંઈક હજી એકાદી વસ્તુ અત્યારે બનાવશું, પણ એમાં લાઈવ નહીં આવું, એનો વિડીયો બનાવીશ. તો કેવાક વરસાદ પાણી છે તમારે અહીંયા? કે કડાકા ને ભડાકા થાય છે કે તડકા પડે છે? સાકરબેન મનુભાઈ, સાકરબેન જય માતાજી, જય મા મોંગલ. ખોડિયારમાં જય ખોડિયારમાં, હર હર મહાદેવ. કેમ છો? મજામાં?
જોશના બેન ને અમીષા બેન ને કામ કરવા વયા ગયા લાગે. આજ ભાવિકા બેન આવ્યા નથી, રસોઈ બસોઈ બનાવતા છે. અમારે ભૂકંપના આંચકા આવ્યા હતા 5 મિનિટ પહેલા. અમીરભાઈ, હવે તમારે 100 માં હું વહી ગયો એટલે કડાકા ભડાકા વહી ગયા ને હવે ભૂકંપના આંચકા આવવા માંડ્યા એમ. બહુ કરી અમીરભાઈ તમે તો. હવે બહુ આંચકો આવ્યો નતો ને ભાઈ ભૂકંપનો. ધ્યાન રાખજો, વંડિયુંથી આમ સેટા બેસજો. તો ગુજરાતીમાં જ કોમેન્ટ લખજો, ઇંગ્લિશમાં મને આવડતું નથી હજી. ખોટું નથી. ખોટું નથી એમ અમીરભાઈ, હાસું છે એમ. મારા હાળે હાશે તમારે ભૂકંપ આવ્યો. બહુ કરી અટાણ સુધી વરસાદના કડાકા થયા ને હવે ભૂકંપ આવ્યો. આમાં માણસ શું કરે, કળઝુક ભેળાઈ ગયો અમીરભાઈ. એટલે કડાકા ભડાકા ને ભૂકંપ ને બધું શરૂ જ રહીશ હવે. તો ગુજરાતીમાં કોમેન્ટ લખજો, ઇંગ્લિશમાં નહીં લખતા, ઇંગ્લિશમાં મને નથી આવડતું. લાઈક કરજો, નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો. સમાચારમાં આવશે એમ કે અમીરભાઈના ગામમાં ભૂકંપ આવ્યો હતો. એમ આવશે કે સમાચારમાં? મજામાં ને? હા, મજામાં છીએ. તમે કેમ છો એ જણાવજો. લાઈક કરવાનું ભૂલતા નહીં બધા મિત્રો. લાઈક કરજો, નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો. જય ખોડિયારમાં. મંજુબેન જુનાગઢ, આવો મંજુબેન. જય માતાજી, જય મા મોંગલ, જય ખોડિયારમાં. કેમ છો? મજામાં? મંજુબેન, જુનાગઢમાં ભૂકંપ ન થયો ને બેન? અમારા અમીરભાઈ ગામમાં ભૂકંપ આવ્યો. કાલ સમાચારમાં આવી જાય કે અમીરભાઈના ગામમાં ભૂકંપ આવ્યો છે. અમાર ગામડે આવ્યો છે એમ ને અમીરભાઈ? હા ભાઈ, એ તો પાછી તમને જાણકારી વધારે હોય. આ ઓલો વરસાદ આવતો તૈયાર તમે કહેતા ને કે અમારે અહીં કડાકા બડાકા છે ને તમારા ગામમાં તો વરસાદ હશે એમ. તો એ હાસું, તમારા ગામમાં ભૂકંપ આવ્યો એટલે અમારા ગામમાં આવ્યો જ હશે. મંજુબેનને હું પૂછું છું જુનાગઢથી છે, અને હું તમારા જુનાગઢમાં ભૂકંપ નથી આવ્યો ને એમ કહું છું અમીરભાઈ. અમીરભાઈ ગામમાં આવ્યો, અમારા ગામમાં આવી ગયો. એ અમીરભાઈ જોવામાં આવી ગયું. તમારે કઈ નથી એમ ને? તો તમે ભાગશાળી હો મંજુબેન. તમારા જુનાગઢમાં ભૂકંપ નથી, તમે ભાગશાળી કહેવા. અમારા ગામમાં અને અમીરભાઈ ગામમાં અને ભૂકંપ આવી ગયો. તો બધા મિત્રો લાઈક કરજો, નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો. અમારા મંજુબેનને ગુજરાતી લખતા આવડતું તો નથી, પણ તોય લખે છે અઠે ગઠે બધું. કાંઈ વાંધો નહીં, હાલ છે તમ તારે.
હમણાં તો કામ વધી જાય છે ને કીધું દિવાળી આવે ને કામ વધી જાય એવું થાય છે. આખો દી સવારથી સાંજ સુધી નીકળ્યું કામ જ કરવાનું. રસોઈ બનાવવાની ને કાંઈક સારી વસ્તુ બનાવવાની ને કામ કરવાનું, કાંઈક લેવા જવાનું, ખરીદી કરવા જવાની ને એમાં રહીએ. મંજુબેન 12મી લાઈક કરી એમ ને? હા, તો તમારી 12મી લાઈક આવી ગઈ છે. થેન્ક યુ, ધન્યવાદ. તો બધાય મિત્રો લાઈક કરજો, નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો. કપાસ વીણવા હાલો. હા, તો કપાસ વીણતાય મને આવડે છે અમીરભાઈ. તો કપાસ વીણતાય મને આવડે છે ભાઈ. તમ તારે નેતતા આવડે છે, પછી વાટતા આવડે છે. તો હું ખેતીનું કામ કરીને જ આવી છું. તો કપાસ તમારે વીણાઈ ગયો અમીરભાઈ? હવે શરૂ થઈ ગયો છે ને વીણવાનો? માંડવી હતી કાંઈ ભાઈ? બગડી તો નથી ને કાંઈ ખેતરમાં? વરસાદે માણસને થાલ લેવા નથી દીધા. અટાણે હવે કાંઈક ઘૂઘરા બનાવવાની તૈયારી કરવાની છે અમીરભાઈ. કપાસ જ હતો એમ ને અમીરભાઈ? એવું છે, માંડવી કે નથી એમ ને? તો કપામાં તો બહુ નુકસાન ન થાય, પણ હવે માંડવી ને એવું બધું હતું એ બધાને બહુ નુકસાન થયું છે. જય દ્વારકાધીશ બેન લાઈક સાથે. થેન્ક યુ, ધન્યવાદ, ખૂબ ખૂબ આભાર લાઈક કરવા માટે. કાલે વાટ જોતા હતા, પણ એમાં એવું છે કે કહું તો ખરી, હું આગળ જ કહું છું હજી, કે દિવાળી આવે ને આપણે કામ વધી જાય એવું છે મંજુબેન. તો જોવો, ઘરનું કામે આપણે બધું કરવાનું હોય, ખરીદી કરવાની હોય, પછી કાંઈ વસ્તુ ખાવાની બનાવવાની હોય, તો અમુકનું કામ વધે આપણે એવું થાય છે. એટલે કાલ પછી બહાર વયા જાય બધું લેવા ને, તો કામ કરતા હોય પાછા ઘરમાં, એટલે પછી લોક બનાવી નાખું છું, એમ કરું છું. લોકે બનાવું છું ને લાઈવ ક્યારેક આવી જાઉં છું. નકર આપણો ટાઈમ તો ફિક્સ છે જ 5 વાગ્યાનો લાઈવનો. તો એ તો રસોઈ ન બનાવું તો હું એમને એમ લાઈવ આવીશ, પણ આવીશ ખરી 5 વાગે તો તમ તારે. પણ ક્યારેક એમાં એવું થાય કે કાંઈક લેવા વહી ગઈ હોય બજારે, તો પછી ન આવી શકું. રમા એકાદશીના જય શ્રી કૃષ્ણ, જય માતાજી. શું બનાવ્યું માસી? તો ચેવડો બનાવ્યો છે આજ તો ભાઈ. આજ સેવડો બનાવ્યો છે ને હજી વિચાર કરું છું કે ઘૂઘરાનો વિડીયો બનાવી છે, તો હું લાઈવ તો નહીં હવે આવું. તો લાઈવમાં સેવડો બનાવ્યો છે. હેલી વસ્તુ હોય લાઈવમાં બનાવી શકું, પછી અઘરી વસ્તુ હોય તો એનો વિડીયો બનાવી નાખું. તો ઘૂઘરા બનાવવાનો વિચાર છે, તો એનો વિડીયો બનાવી નાખીશ હું. તો હાલો બધાય મિત્રો સેવડો ખાવા. હમણાં ખાવાનું ઓછું ને કામ વધી જાય છે એવું થાય છે. રસોઈ બનાવી લઈએ તો ભૂખ મરી જાય, એટલે ખાવાનું હાલે નહીં એવું થાય. તો બધા મિત્રો લાઈક કરજો, નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો. ને મારા લોગે જોઈજો, તો આમાં લાઈવમાં સપોર્ટ કરો છો તો એમ લોગમાંય સપોર્ટ કરજો.
દિવાળીમાં લાઈવ ચાલુ એમ. દિવાળીમાં તો એમાં જો ભાઈ ટાઈમ મળે એમ થાય એવું છે આમાં. જો ક્યારેક આમ બધું લેવા વહી ગયું હોય, કોઈ મહેમાન આવી ગયું હોય તો લાઈવ ન હોવાય એવું થાય આમાં. અટાણે તો હું મહેમાનનો વધારો હોય પાછો. વેકેશન પડે ને એટલે મહેમાન એમ કે હાલો આપણે આટો મારી આવીએ. તો પછી આપણે કામમાંથી કાંઈ નવરા થાય નહીં ને લાઈવ આવીએ નહીં એવું થાય આમાં. દિવાળીમાં શું બનાવવાનું છે એમ હવે શરૂઆત કરી છે સેવડેથી. સેવડો બનાવ્યો છે તો હવે આગળ વિચાર કરું છું કે હવે લાઈવ બંધ કરી દઉં ને ઘૂઘરા બનાવવાની તૈયારી કરું. તો ઘૂઘરાનો વિડીયો બનાવીશ ને મૂકીશ. તો ગુજરાતીમાં લખો, ઇંગ્લિશમાં મને નથી આવડતું. ને બધાય મિત્રો લાઈક કરજો, નવા હોય ચેનલ ઉપર તો સબસ્ક્રાઈબ કરજો. તો હવે આપણે હાલો લાઈવ બંધ કરીએ ને શરૂઆત કરીએ કાંઈક બીજી રસોઈની. તો જય માતાજી બધાની, જય માં મોંગલ. તો હાલો આવજો બધાય. લે